નમસ્કાર પશુપાલક મિત્રો, હું છું આપનો દિલીપ ઠાકોર. મુરલીધર ડેરી ફાર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. પશુપાલક મિત્રો માટે એક નવી યોજનાની માહિતી લઈને આવ્યો છું. યોજનાનું નામ છે ગુજરાત પશુપાલન લોન યોજના 2024-25. મિત્રો, આ યોજનાની વાત કરું તો આ યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા 12 લાખ સુધીની લોન મળવાપાત્ર છે. આ એક ખેડૂત પોર્ટલ પર તમે અરજી કરવા માંગતા હોય તો તેની અંદર 12 દુધાળા પશુ યોજના અંતર્ગત અરજી કરી શકો છો. આ યોજનાનો ઉદ્દેશ છે સ્થાનિક ક્ષેત્રે વધુ રોજગારી મળે અને આ યોજના કોને મળવાપાત્ર છે તો તમામ જે પશુપાલન ધંધો કરતા હોય એ તમામ પશુપાલક મિત્રો આ યોજનાની અંદર અરજી કરી શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે કોનો સંપર્ક કરવો તો એની અંદર જણાવવામાં આવેલું છે કે જિલ્લાના નાયબ કૃષિ વિભાગના નાયબ નિયામક સાહેબશ્રીનો કોન્ટેક્ટ કરવાનો રહેશે. પશુપાલક મિત્રો આની અંદર અમુક દસ્તાવેજો બી જોતા હોય છે, જેની અંદર પાન કાર્ડ છે, આધાર કાર્ડ છે, પાસપોર્ટ સાઇઝનો ફોટો, બેંક પાસબુક, જમીનની નકલ, પ્રાણીની માલિકીનું પ્રમાણપત્ર, તમારી જોડે કેટલા પશુ છે એ અંગેનું પ્રમાણપત્ર, ખરાઈ કરતું પ્રમાણપત્ર બી જરૂર પડશે. બીજું કે આ યોજનાની અંદર આ યોજના કોને મળવાપાત્ર છે? પશુપાલકો તો ઘણા બધા છે, કોઈ 2-4 પશુ રાખે છે, 3 રાખે છે, 4 રાખે છે, પણ આ યોજનાનો લાભ કોણ લઈ શકે? તો અરજી કરનાર વ્યક્તિ એક તો ગુજરાતનો હોવો જોઈએ. પછી બીજી એક ક્રાઇટેરિયા આપેલો છે કે પશુપાલન લોન લેવા માટે ઓછામાં ઓછા તમારે 10 પશુ હોવા ફરજિયાત છે. 10 પશુ તમારા હયાતમાં હોવા જોઈએ. બીજો એક ક્રાઇટેરિયા છે પશુને બોધવા માટે પાકો તબેલો ફરજિયાત છે. આ ઓછામાં ઓછા 10 પશુ અને પાકો તબેલો હોય એનું જો તમે પ્રમાણપત્ર ત્યાંથી તમારે ફોર્મ આપવામાં આવતું હોય છે, એની અંદર તમે ભરીને આપો અને ખરાઈ કરતું પ્રમાણપત્ર આપો તો તમને લોન મળવાપાત્ર છે. આ અરજી કરવા માટે સૌપ્રથમ તમારે જે તે જિલ્લા કૃષિ વિભાગનો સંપર્ક કરવાનો રહેશે. દોસ્તો, આ યોજનાની અંદર વધુમાં વધુ 12% વ્યાજ સહાય યોજના બી છે કે આ જે લોન તમે 12 લાખ સુધીની લોન લો છો એની અંદર જે બેંક જે વ્યાજ ગણેલું હોય એની ઉપર વધુમાં વધુ 12% વ્યાજ ગવર્મેન્ટ ચૂકવવા માટે એગ્રી હોય છે. આ યોજના જોવા જઈએ તો એક સીધી, સરળ અને ઝડપી પેમેન્ટ આપણા ખાતામાં આવે એવી યોજના છે. એટલે જે કોઈ પશુપાલકને થોડા પશુ છે અને મોટો તબેલો બનાવવો છે અને ધંધો વિસ્તૃત કરવો છે તો આ યોજનાનો લાભ લઈ શકો છો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.